નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 20/12/2023 અને વાર બુધવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ ધાણી 1300 રૂપિયાથી 1546 રૂપિયા, ધાણા 1200 રૂપિયાથી 1471 રૂપિયા, ઘઉં 480 રૂપિયાથી 543 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 381 રૂપિયા, મગ 1400 રૂપિયાથી 1696 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1851 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1066 રૂપિયા, સોયાબીન 821 રૂપિયાથી 921 રૂપિયા, ચોળી 1500 રૂપિયાથી 2391 રૂપિયા, કાળા તલ 2400 રૂપિયાથી 3131 રૂપિયા, તલ 2806 રૂપિયાથી 3206 રૂપિયા, એરંડા 1070 રૂપિયાથી 1136 રૂપિયા, તુવેર 1500 રૂપિયાથી 2131 રૂપિયા, મગફળી ઝીણી 1000 રૂપિયાથી 1351 રૂપિયા, મગફળી જાડી 1100 રૂપિયાથી 1436 રૂપિયા, કપાસ 1150 રૂપિયાથી 1460 રૂપિયા। જામજોધપુરમાં આજે જીરાની વાત કરીએ તો 6500 રૂપિયાથી 7281 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના એકદમ તાજા બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હજી સુધી જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।